કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કરાયો। ગઈકાલે અમદાવાદના આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું કે ભાજપ કોંગ્રેસ એક છે। હવે કોંગ્રેસ જોડે આપનું કોઈ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના નિવેદનને જાણે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ન લીધું હોય એમ લાગે છે। આ નિવેદનને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં તો આજે સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલ કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલ ગઠબંધન કરીને વિરોધ કરી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહ્યા છે। 5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓએ નિમણૂક પત્ર ન આપવામાં આવ્યા નથી। આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી DGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત કરાયા હતા। દ્વારા જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈપણ જાતની નિમણૂક પત્ર આપવામાં ન આવ્યા હતા, જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી, જોબ માંગ્યો હતો। માત્ર 35 જણને નિમણૂક પત્ર આપ્યા હતા। દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી હજારો વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર કેમ આપવામાં આવ્યા નથી। જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે, આવનારા દિવસો દિન 10 પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે 6 જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું। શું લાગે છે શા માટે નહીં ભરતી કરવામાં આવી? એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે। તો 5 મહિના પહેલાં ભરતી કરી એનો અર્થ શું? લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ? ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો DGVCL દિન 10માં નિર્ણય નહીં લે, દિન 15 પછી 6 જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે। ઓકે સર, થેન્ક યુ।